આજથી થોડાક દિવસ પહેલા બગદાણામાં કોળી સમાજના યુવક નવનીતભાઈ પર હુમલાની ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત સમાજમાં પડ્યા છે। આજે કોળી સમાજના આગેવાનોની મંત્રી પરસોત્તમ સોલંકીના બંગલે મહત્વની બેઠક મળી હતી। આ બેઠક દરમિયાન સમાજની સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી। નવનીતભાઈને કેવી રીતે ન્યાય અપાવવો તેને લઈને વાતચીત કરવામાં આવી। સાથે જ આ મામલે મંત્રી પરસોત્તમ સોલંકીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરીને સમગ્ર કેસને લઈને ચર્ચા કરી અને આમાં ન્યાય મળવું જોઈએ તેવી માંગ કરવામાં આવી। ત્યારે પરસોત્તમ સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। થોડા દિવસ પહેલા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામની ઘટનાએ ગુજરાતભરમાં ચકચાર જગાવી છે। કેમ કે 8 થી 10 જેટલા શખ્સો દ્વારા નવનીતભાઈ નામના વ્યક્તિ પર ઢીકા પાટુને જે માર મારવામાં આવ્યો તો આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ મામલે કોળી સમાજમાં ભારે આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો ને આ ઘટનામાં હવે આજે સોમવારે કોળી સમાજનું એક ડેલિગેશન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યું હતું, જ્યાં તેમણે રૂબરૂમાં આ સમગ્ર મામલાની રજૂઆત કરી હતી। ને આ ઘટના બાબતે મંત્રી પરસોત્તમ સોલંકીએ જે નવનીતભાઈ છે તેમને ન્યાય અપાવવા માટે વાત કરી હતી। થોડાક દિવસ પહેલાં તેમણે વિડીયો કોન્ફરન્સથી નવનીતભાઈ સાથે ચર્ચા કરી હતી। ત્યારબાદ આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મંત્રી પરસોત્તમ સોલંકીએ આ સમગ્ર કેસને લઈને વાત કરી અને આમાં જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી। જે ઘટના બાદ તરત જ હવે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે। આ મામલે એસઆઈટીની ટીમનું ગઠન થયું છે। આ ગઠન બાદ પોલીસ છે તે હવે આ સમગ્ર કેસના જડમૂળ સુધી પહોંચવાનો પ્રયાસ પણ કરશે। આ મામલે શું કહી રહ્યા છે મંત્રી પરસોત્તમ સોલંકી, શું ચર્ચા તેમની થઈને શું જવાબ મળ્યો તે સાંભળો। અને માન્ય મુખ્યમંત્રી અમે લોકો રજૂઆત અને અંદર તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત। ભાઈ આજે વાત આવી છે, વિવાદ આવ્યો છે, આમાં ક્યાંક એવું લાગે છે કે બે સમાજ સામે આવ્યા હોય? એવું કોઈ વાત નથી। તપાસ કરવામાં પોતે બી પ્રયત્ન। આપણે સાંભળ્યા હતા મંત્રી પરસોત્તમ સોલંકી, તેઓ કહી રહ્યા છે કે આ રાજ્ય સરકારે આ વસ્તુને ખૂબ જ પોઝિટિવ રીતે લીધી છે। આમાં ગંભીરતા દાખવવામાં આવી રહી છે અને નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે તેવું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે ને ટૂંક સમયમાં નવનીતભાઈને આ કેસમાં ન્યાય પણ મળશે। ત્યારે આગામી સમયમાં જોવું રહેવું કે સરકારે જે ગંભીરતા તો દેખાડી છે પણ આગામી સમયમાં કઈ રીતનો ન્યાય છે તે નવનીતભાઈને મળે છે, કેમ કે પોલીસની કામગીરી સામે પણ નવનીતભાઈ સતત આક્ષેપો અને સવાલ ઉઠાવી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા